પિતા ઓ ધન્યવાદ ઓ તેરી સ્તુતિ આરાધના કરતા સમર્પણ આત્મા જીવન તેરી આરાધના
પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ, કેમ કે તમે સારા છો, ભલા છો અને ભલાઈ કરો છો. પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ, કેમ કે પ્રભુ આજનો દિવસ તમે અમારા જીવનમાં આપ્યો છે. પ્રભુ, આભાર જ માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ, કેમ કે તારણનું ભેટ પ્રભુ તમે અમને આપી છે. આ પ્રભુએ વધસ્તંભના બલિદાનને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, યોહાન 3:16 માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારા નામની સ્તુતિ કરીએ છીએ, કેમ કે પ્રભુ તમે સારા છો, ભલા છો. અને પ્રભુ, તમારું વચન કહે છે કે જ્યારે અમે પાપી હતા ત્યારે તમે તમારા એકના એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને અમારે સારું આપી દીધા, કે જેથી જે કોઈ વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ અનંત જીવન પામે. પ્રભુ, એને માટે પુષ્કળ આભાર માને છે, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. એ તારણની ભેટ પ્રભુ અમને આપી છે, એ પ્રભુ તમારી ઓળખ તમે અમને આપી છે, એને માટે પુષ્કળ આભાર માને છે, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, તમારા ભજનને માટે, પ્રભુ વચનો સાંભળવાને માટે, શીખવાને માટે, સ્તુતિ આરાધનાને માટે પ્રભુ તમે અમને પ્રભુ મંદિર આપ્યું છે. પ્રભુ, જગ્યા પૂરી પાડી છે, એના માટે પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, ખાસ આ સમય અમે આભાર માનીએ છીએ પ્રભુએ મિશનરીઓને માટે, જે દૂર દેશથી પ્રભુ આયર્લેન્ડથી આ જગ્યા પર આવ્યા અને પ્રભુ એ તમારી સેવામાં, તમારી સુવાર્તામાં પ્રભુ લાગુ રહ્યા. પ્રભુએ વચન વાવવાનું કામ એમને મૂકી દીધું નહીં, પણ ચાલુ જ રાખ્યું. અને પ્રભુ એના ફળ સ્વરૂપે આજે પ્રભુ આ મંડળી તમે અમને આપી છે, પુષ્કળ આભાર માને છે, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. ખાસ પ્રભુ આભાર માને છે મારી મંડળીના પાળક સાહેબને માટે, એમના પરિવારને માટે પ્રભુ તમારો આ પુષ્કળ આભાર માનીએ છીએ. આ પ્રભુ એમના મુખ દ્વારા તમે વચન પ્રભુ અમને શીખવાડો છો, સમજાવો છો, પ્રભુ એમના મર્મ બતાવો છો, એના માટે પુષ્કળ આભાર માનીએ છીએ. ખાસ પ્રભુ મંડળીની વ્યવસ્થા પ્રમાણે તમે પાસ્ટોરેટ કમિટી આપી છે, પુષ્કળ આભાર માનીએ છીએ. આ પ્રભુ યોગ્ય વ્યવસ્થા થઈ શકે અને માટે પ્રભુ તમે કમિટી આપી છે, યોગ્ય નિર્ણયો લેવાને માટે પ્રભુ તમારી કૃપા પૂરી પાડો છો, એના માટે પુષ્કળ આભાર માનીએ છીએ. ખાસ પ્રભુ અમારી મંડળીના હરેક વિંગ્સને માટે પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ ક્વાયરને માટે પુષ્કળ આભાર માનીએ છીએ, સન્ડે સ્કૂલને માટે પુષ્કળ આભાર માનીએ છીએ, મહિલા સંગઠને માટે તમારો આભાર માનીએ છીએ, યુથ, સિનિયર સિટીઝન, પિક્ચર ટીમ, પોલ ટીમને માટે પુષ્કળ આભાર માનીએ છીએ. આ પ્રભુ એ હરેક સંગતને માટે પ્રભુ જે તમારા નામથી મંડળીમાં ચાલે છે એના માટે પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ તમારી કૃપા થવા દીધી અને પ્રભુએ જુદી જુદી સંગત તમે આપી છે, પ્રભુએ વ્યવસ્થા તમે આપી છે કે જ્યાં પ્રભુ વચન એ અમે શીખી શકીએ, વચન વાંચી શકીએ, એમાં આગળ વધી શકીએ, એના મર્મો જાણી શકીએ. પ્રભુ પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ એની માટે તમે લે લીડર્સ આપ્યા છે, પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ અમારા હરેક આગેવાનોને માટે અમે તમારો આભાર માને છે, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. ખાસ પ્રભુ આજે અમે આ પ્રેયર સન્ડે તરીકે અને રિટ્રીટ છે પ્રભુ પુષ્કળ આભાર માનીએ, વ્યવસ્થા થઈ શકી. પ્રભુ આ મહિનો અમે પ્રાર્થનાનો મહિનો એ મંથ તરીકે ઉજવવા જઈ રહ્યા છે, ત્યારે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માને છે કે પ્રભુ એ વ્યવસ્થા તમે ડાયોસીસ દ્વારા અમને પૂરી પાડી છે. પ્રભુ ડાયોસીસને માટે, એ બિશપ સાહેબને માટે, કાર્યવાહક સમિતિને માટે, જુદી જુદી મંડળીઓને માટે, પ્રેસ્બિટરીયન ઇન્ચાર્જ, ડીકન, સ્ક્વાડ, મિશનરી હરેકને માટે અમે તમારો પુષ્કળ આભાર માને છે, તમારા નામની સ્તુતિ કરે છે. પ્રભુ તમે સુંદર વ્યવસ્થા અમને આપી છે. આ પ્રભુ અમને મંડળીમાં તમે પરિવારો આપ્યા છે અને પ્રભુ તમે હરેકને આજીવિકાનું સાધન પૂરું પાડ્યું છે. આ પ્રભુ એ જુદી જુદા હોદ્દાઓ અને સ્થાનો ઉપર તમે લઈ જાઓ છો, પ્રભુ એના માટે પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ તમારા વચનથી તમે હરેકને શુદ્ધ, પવિત્ર અને તાજા કરો છો. પ્રભુ તમારા વચન જીવન છે, એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ. આ પ્રભુ અમને એ વચન અમારી માતૃભાષામાં મળ્યા છે, પ્રભુ એને માટે અમે તમારો આભાર માનીએ છીએ. ખાસ પ્રભુ અમે આભાર માનીએ છીએ કે જ્યારે જ્યારે અમે પડી જઈએ છીએ ત્યારે પ્રભુ તમે તમારા વચનોથી, જુદા જુદા માધ્યમોથી પ્રભુ તમે અમને ઊભા કરો છો, અમને મૂકી નથી દીધા, અમને એકલતાના અનુભવમાં પ્રભુ તમે લાવવા નથી દેતા. પ્રભુ પુષ્કળ આભાર માને છે, તમારા નામની સ્તુતિ કરીએ છીએ. પ્રભુ જ્યાં કંઈ હોઈએ પણ પ્રભુ જ્યારે અમે તમને પોકારીએ છીએ ત્યારે પ્રભુ ગીત શાસ્ત્ર 91 પ્રમાણે તમે અમને ઉત્તર આપો છો, અમારી અરજ સાંભળો છો અને પ્રભુએ અમને એ બાબતોમાંથી બહાર લાવો છો. આ પ્રભુ અમે પડી ગયા હોય તો તમે ઊભા કરો છો. પ્રભુ અમને જ્યારે એ માર્ગ ખબર નથી પડતી શું કરવું શું ન કરવું, ત્યારે પ્રભુ તમે માર્ગદર્શન આપો છો. પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ અમે આ સમયે મંડળી તરીકે તમારી આગળ નમીએ છીએ અને ખાસ પ્રભુ અમે તમારી પાસે કૃપા માંગીએ છીએ અમારા હરેક અપરાધોને માટે. આ પ્રભુએ હરેક પાપને આ સમય અમે કબૂલ કરીએ છીએ.
પ્રભુ વિચાર વાણી વર્તન દ્વારા જે કોઈ અમારાથી પાપ થયા છે આ સમયે પ્રભુ તમારી આગળ નમીને અને પ્રભુ તમારી પાસે માફી માંગીએ છીએ. પ્રભુ તમારા દીકરાના લોહી દ્વારા અમને શુદ્ધ અને પવિત્ર કરો. આ પ્રભુ જ્યાં અમારે સુધાર લાવવાની જરૂર છે ત્યાં પ્રભુ અમે તમારી પાસે કૃપા માંગીએ છીએ. પ્રભુ એ પાપ દૂર કરીને પ્રભુ તમારી કૃપા થવા દો કે પ્રભુ એ બંધનમાંથી મુક્ત થઈને હવે પ્રભુ એ જે તમે ચાહો છો એ ઈચ્છા પૂરી કરવાને માટે પ્રભુ અમે હરેક તૈયાર થઈએ. આ પ્રભુ અમે તમારા વચનમાં વાંચીએ છીએ કે સુકૃપા અધિક થાય તો આપણે પાપ કર્યા કરીએ, ના એવું ન થાવ. આ પ્રભુ તમારું વચન કહે છે કે એ પાપ અધિક ન થવું જોઈએ. આ પ્રભુ ખાસ કૃપા માંગે છે જ્યાં અમારે અટકાવ કરવાની જરૂર છે ત્યારે પ્રભુ આ પાપ કબૂલાતની સાથે પ્રભુ એ પણ કૃપા માંગીએ છીએ કે જ્યાં પ્રભુ અમારે સુધાર લાવવાની જરૂર છે, જે બાબત અમારે મૂકી દેવાની છે પ્રભુ તમારી પવિત્ર આત્માથી અમે હરેકને સમજાવો, દોરો, ચલાવો અને પ્રભુ એ બાબતમાં અમે બહાર આવીએ અને પ્રભુ એ તમારા રાજ્યને માટે ઉપયોગી પાત્ર બની શકીએ એ કૃપા થવા. પ્રભુ ખાસ આજના સંચાલનને માટે પ્રભુ તમારા વચનના સેવકને માટે ખાસ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ અને પ્રભુ આ સુંદર આયોજન થઈ શક્યું છે. પ્રભુ વર્ષા ઋતુમાં તમે વરસાદ પૂરો પાડી રહ્યા છો એના માટે પણ પુષ્કળ આભાર માનીએ છીએ. અમારી આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં, આમીન.
જૂના કરારની અંદર પહેલો રાજા તેનો 17મો અધ્યાય અને તેની 17મી કલમથી તે 24મી કલમ સુધી. એ બનાવો બન્યા પછી એમ બન્યું કે તે સ્ત્રીનો એટલે તે ઘરની ધણિયાણીનો દીકરો માંદો પડ્યો અને તેનો મંદવાળ એટલો ભારે હતો કે તેનામાં કંઈ દમ રહ્યો નહીં. તેણે એલિયાને કહ્યું કે હે ઈશ્વર ભક્ત, મારે ને તારે શું છે? શું તું મારા અપરાધનું સ્મરણ કરાવવા તથા મારા દીકરાને મારી નાખવા સારું મારી પાસે આવ્યો છે? તેણે તેને કહ્યું કે તારો દીકરો મને આપ. તેણે તેને તેની ગોદમાંથી લીધો ને જે ઓરડીમાં પોતે રહેતો હતો ત્યાં તેને માળ પર લઈ જઈને પોતાના પલંગ પર તેને સુવાડ્યો. તેણે યહોવાને વિનંતી કરી કે હે મારા દેવ યહોવા, જે વિધવાને ત્યાં હું ઉતરેલો છું તેના દીકરાને મારી નાખીને તેના પર તે આપત્તિ આણી કે? પછી તેણે છોકરા પર 3 વખત લાંબા થઈને યહોવાને વિનંતી કરી કે હે મારા દેવ યહોવા, કૃપા કરીને આ છોકરાનો જીવ એનામાં પાછો આવવા દે. અને યહોવાએ એલિયાની વિનંતી સાંભળી અને છોકરાનો જીવ તેનામાં પાછો આવ્યો ને તે જીવતો થયો. અને એલિયા છોકરાને લઈને માળ પરની ઓરડીમાંથી નીચે ઘરમાં લાવ્યો ને તેને એની માને સોંપ્યો. અને એલિયાએ કહ્યું કે જો તારો છોકરો જીવતો છે. તે સ્ત્રીએ એલિયાને કહ્યું કે હવે હું જાણું છું કે તું ઈશ્વર ભક્ત છે ને તારા મુખમાં યહોવાનું જે વચન છે તે સત્ય છે. આમેન. બોલાઈશું. હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપીશ. મારા મુખે તેની સ્તુતિ નિરંતર થશે. મારો આત્મા યહોવાના લીધે વડાઈ કરશે. દીન લોકો તેને સાંભળીને આનંદ કરશે. મારી સાથે યહોવાને મોટો માનો અને આપણે એકતા મળીને તેનું નામ બુલંદ માનીએ. આવો આપણે ગીત ગાતા ગીતમાં જોડાઈશું. ગહેરે પ્યાર સે તૂને પ્યાર કિયા. गहरे प्यार से तूने प्यार किया, गहरे प्यार से तूने प्यार किया, माँ से गहरा प्यार किया, माँ से गहरा प्यार किया। दूर है तेरे और कोई
राज्य पराक्रम महिमा सारा हरदम हो तारा। राज्य पराक्रम महिमा सारा हरदम हो तारा। हरदम हो तारा। हो हरदम हो तारा। आमीन आमीन होलिक। आमीन आमीन होलिक। आमीन आमीन होलिक। आमीन आमीन होलिक। धन्य प्रभु हमारा। धन्य प्रभु हमारा। आकाश योगा। आकाश योगा। आकाश योगा। आकाश योगा। પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના જીવંત કૃપાળુ પરમેશ્વર પિતા, રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ, ફરી એકવાર આ પુનરુત્થાનના મહાન દિવસે તમારા લોક તરીકે રાજકોટ CNI પ્રભુ મંદિરમાં તમારી ભક્તિ કરવા, તમારી આરાધના કરવાને માટે, તમને પ્રાર્થના કરવાને માટે, અને તમારી વાણી સાંભળવાને માટે તમે અમને આ ઘરમાં લઈ આવ્યા. આભાર માનીએ છીએ.
વચન તરફ ફરતા અગાઉ અમે અમારી જાતોને તમારા હાથમાં સોંપીએ છીએ. વચન જે યિર્મયાહ કહે છે એ પ્રમાણે હથોડા સમાન છે. ફેબ્રી 4:12 બેધારી તલવાર સમાન આ તમારું વચન. યશા 55:10-11 પ્રમાણે વચન કે જે કદી એના ઈરાદાઓમાં સફળ થયા વિના પાછું પડતું નથી, એ વચન પ્રભુજી તમે અમારી મધ્યે પ્રગટ કરો. વિશેષ જ્યારે ઓગસ્ટ માસ તમે પ્રેયર મંથ તરીકે સેલિબ્રેટ કરી રહ્યા છે અને આજે રાજકોટ મંડળી પ્રેયર સન્ડે સેલિબ્રેટ કરી રહી છે, ત્યારે પ્રાર્થનાના સંદર્ભમાં, અમારા પ્રાર્થનામય જીવનના સંદર્ભમાં તમે પ્રભુ અમારી સાથે વાત અને વ્યવહાર કરો. વચન પછી તમારા તરફથી અમારી મધ્ય મોકલો. મુજબ બળપાત્રને તમારા કૃપાસન પાસે લાવું છું. મારા તમામ વિચારોને તમારી આધીનતામાં લાવું છું. તમારી ઈચ્છા, તમારી યોજનામાં વચન પ્રગટ કરવાને માટે ફિલિપી 4:13નું સામર્થ્ય, બીજું રાજા બહેનો પવિત્ર આત્માના બમણા હિસ્સાથી પ્રજમ પ્રત્યેકને તમે સ્પર્શ કરો ભરો તેવી પ્રાર્થના છે. આ સ્થળને તમારા અધિકાર હેઠળ સોંપીએ છીએ. તમામ પ્રકારની એવી વિક્ષેપકારક બાબતો જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભના પરાક્રમની વિરુદ્ધ છે, તેને અમે ઈસુના નામમાં હુકમ કરીએ છીએ, તેને દૂર કરીએ છીએ. વચન સાંભળવા માટેની મોકળાશ આપો. વચન સ્વીકારવાને માટે નમ્ર હૃદય આપો. અમારી તમામ જડતા, અમારી તમામ હઠીલાઈ તમે દૂર કરો. હા પ્રભુ, તમે બોલો, અમે સાંભળીએ અને સાંભળીને એ વચનના પાળનાર અમે થઈ શકીએ તે માટે તમારી કૃપા અમ પ્રત્યેકને આપો. તમારા હાથમાં આ સમયને સોંપતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે તમે સાંભળી છે. આભાર માનીએ છે. આમેન. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ઈશ્વર પિતાનો આભાર માનું છું. ફરી એક વખત રાજકોટ મંડળીમાં પ્રભુનું વચન શેર કરવાનો આ સમય પ્રભુએ આપ્યો. પાળક સાહેબ અને સમગ્ર પાસ્ટરેટ સમિતિનો આભાર માનું છું. તમારી આ ઉજવણીમાં મને સામેલ કરવામાં આવ્યો, અને ખાસ આજે જ્યારે પ્રેયર સન્ડે સેલિબ્રેટ કરી રહ્યા છો અને પ્રેયર સન્ડે પછી આજે ભક્તિ સભા બાદ રિટ્રીટ પણ છે, એમાં વચનની સેવા સોંપી. પ્રભુનો પણ આભાર માનું છું. અને એક વ્યસ્તતા વચ્ચે આ સમય શક્ય બન્યો. મુસાફરીઓમાં પણ આ બાબત શક્ય બની. પ્રભુનો આભાર માનું છું અને વિશ્વાસથી માનું છું કે જે કંઈ પણ શિક્ષણ આપણે પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે ભક્તિ સભામાં અને ભક્તિ સભા બાદ, એ મારા તમારા વ્યક્તિગત પ્રાર્થનાના જીવન માટે ઘણું બધું અસરકારક, બદલી નાખનારું, આપણી પ્રાર્થનાઓને બદલનારું, આપણને ફરી એક વખત આપણી પ્રાર્થનાના સંદર્ભમાં વિચાર કરનારાઓ બની જશે એવી મારી ખાતરી છે, એવો મારો વિશ્વાસ છે. જેમ ત્યાંથી કહેવામાં આવ્યું, ઓગસ્ટનો મહિનો એ પ્રેયર મંથ તરીકે ડાયોસીસના પ્રોગ્રામ તરીકે ઓલ ઓવર ગુજરાત જેટલી ડાયોસીસ ચર્ચીસ છે એમાં સેલિબ્રેટ કરવામાં આવી રહ્યો છે. અમારા ચર્ચમાં પણ આવી જ એક ઉજવણી આજે થશે. આજે રાતથી અમારા ચર્ચમાં કોટેજ પ્રેયર મિટિંગ શરૂ થશે. 1 તારીખથી મંડળીની પ્રાર્થનાની સાંકળ શરૂ કરી છે. એક સમય અમે જાહેર કર્યો છે, દરરોજ રાત્રે 8:30 થી 9:30 મંડળીના દરેક કુટુંબ એમના ઘરમાં રહીને પ્રાર્થના કરે. પ્રાર્થનાની વિનંતી અમે મોકલી આપીએ છીએ. 8:30 વાગે મંડળીના તમામ ઘરોમાં પ્રાર્થનાની શરૂઆત થાય. 1 કલાકની પ્રાર્થના, કૌટુંબિક પ્રાર્થના થાય, એવા પ્રકારનું આયોજન છે. પ્રેયર વોકનું પણ આયોજન કરેલું છે અને પછી જુદા જુદા સ્થળો માટે પણ પ્રાર્થના કરવામાં આવનાર છે. અને ત્યાંથી પણ મેં સાંભળ્યું અને જાણ્યું એ પ્રમાણે અહીંયા પણ ઘણું બધું આયોજન છે. પ્રભુ આ મહિનો આપણા માટે ખૂબ જ આશીર્વાદિત કરે, સફળ કરે અને આપણી પ્રાર્થનાઓ થકી પ્રભુ આપણા શહેરને, આપણા રાજ્યને, આપણા લોકોને, આપણા દેશને સ્પર્શ કરે અને એમ પ્રભુને માન અને મહિમા મળે, તે ખાસ પ્રભુને મારી વિનંતી રહેશે. માનવંત બિશપ સાહેબ, સેક્રેટરી સાહેબ, ઉપાધ્યક્ષ સાહેબ તરફથી રાજકોટ મળીને ખાસ સલામ પાઠવું છું. ઈસી મેમ્બર મહેશ અંકલની પણ ખાસ નોંધ લઉં છું. એમની સેવાઓ પાછલા સમયમાં જે મુલાકાત રહી, રાજકોટ મળીનો સહકાર, રાજકોટ મળીની પાછળ સમિતિના સભ્યોએ જે સહકાર આપ્યો, એ સર્વને માટે આભાર માનીએ છીએ. એ મુલાકાત પણ આસ્વાદિત રહી, ફળવંત રહી, એના માટે પણ આપણે પ્રભુનો આભાર માનીએ છીએ.
સીધા આજના અધ્યાય ભાગ તરફ જઈએ. તમારી પાસે બાઇબલ છે જ. જૂનો કરાર તમે ખોલશો, રાજાઓનું પહેલું પુસ્તક. મારા બાઇબલ પ્રમાણે 328, 329 નંબરના પૃષ્ઠ ઉપર તમને આ અધ્યાય ભાગ મળી આવશે. 17મો અધ્યાય અને એની 17 થી 14 કલમો તમારી સમક્ષ વાંચવામાં આવી. 17મા અધ્યાયની પહેલી કલમ હું વાંચીશ. ગિલિયાદમાં આવી વસેલાઓમાંના તિશબી એલિયાએ આહાબને કહ્યું કે ઇસ્રાયેલનો દેવ યહોવા, જેની સમ્મુખ હું ઊભો રહું છું, તેના જીવના સમ કે હવેના વર્ષોમાં ઓસ તથા વરસાદ કેવળ મારા કહેવા પ્રમાણે જ પડશે. બાઇબલ મને ને તમને અચાનક એલિયાના ઇન્ટ્રોડક્શન તરફ લઈ જાય છે. આગળ તમે વાંચો, તમને એલિયા વિશે કોઈ વાત વાંચવા મળશે નહીં. ઓલ ઓફ અ સડન એલિયા મારીને તમારી સમક્ષ રાજાઓના પુસ્તકના પહેલા અધ્યાયના 17મા અધ્યાયમાં અહીંયા આગળ રજૂ કરવામાં આવે છે. અને પછી એની આખી મિનિસ્ટ્રીની તમે બારીકાઈથી અભ્યાસ કરો તો અદ્ભુત રીતે જાણે કે એનું થયેલું કાર્ય આપણે જોઈ શકીએ છીએ. એલિસાને એલિયાની જોડી અને એલિયાનું કાર્ય અને એલિયાના કાર્યની યાકૂબના પત્રની અંદર તમને નોંધ પણ જોવા મળશે. પ્રાર્થના જે શબ્દ છે આપણે ઘણી બધી વખત જુદા જુદા કોન્ટેક્સ્ટમાં વાપરતા હોઈએ છીએ. દરેક ખ્રિસ્તી ઘરમાં કોઈ પણ કામ કરતા પહેલા પ્રાર્થના થશે. તમે સવારે ઉઠીને પ્રાર્થના કરશો, સાંજે જમતા પહેલા, બપોરે જમતા પહેલા પ્રાર્થના કરશો. ઘરમાં કોઈ સારો પ્રસંગ હોય, માઠો પ્રસંગ હોય, આપણે પ્રાર્થના કરીએ છીએ. ઘરનું ઉદ્ઘાટન હોય, ઘર ખુલ્લું મૂકવાનું હોય, પ્રાર્થના કરીએ છીએ. ભક્તિ સભામાં પણ ઘણી બધી પ્રાર્થનાઓ થઈ. આભાર સ્તુતિ પાપ કબૂલાતની પ્રાર્થના થઈ, મધ્યસ્થીની પ્રાર્થના થઈ, જેમના બર્થડેઝ હતા એ લોકો માટે પ્રાર્થના કરવામાં આવી, વગેરે વગેરે. પ્રાર્થના શું છે? વોટ ઇઝ પ્રેયર? આપણે પ્રાર્થના 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 કરીએ છીએ, પણ પ્રાર્થના શું છે? ઇટ ઇઝ અવર કમ્યુનિકેશન વિથ ધ ગોડ. એ મારો તમારો ઈશ્વર સાથેનો, મેં વર્ડ યુઝ કર્યો કમ્યુનિકેશન. અને જ્યારે કમ્યુનિકેશન શબ્દ આવે, ઇટ ઇઝ ઓલવેઝ ટુ વેઝ. ટુ વે હોય છે, વન વે નથી હોતું. એ ઈશ્વર સાથેનો મારો તમારો વાર્તાલાપ છે, જેમાં ઈશ્વર સાથે આપણે આપણી જાતોને જોડીએ છીએ, ઈશ્વર સાથેના સંબંધમાં મજબૂત બનીએ છીએ, ઈશ્વરને ગુજારિશ કરીએ છીએ, ઈશ્વરને વિનંતી કરીએ છીએ અમુક ચોક્કસ બાબતોને આધીન. અને પછી પ્રભુ એની ઈચ્છા, એની યોજના, એના સમયમાં કાર્ય કરે છે. આવું આપણે સામાન્ય રીતે માનીએ છીએ. મારા તમારા જીવનનું સૌથી મોટું કોઈ કામ હોય તો એ કામ જ પ્રાર્થના છે. મારા તમારા જીવનનું જો કોઈ સૌથી મોટું કાર્ય હોય તે કાર્ય જ પ્રાર્થના છે. પણ ઘણી બધી વખત મારી તમારી પ્રાર્થના પ્રસંગને અનુલક્ષીને હોય છે. મારી તમારી પ્રાર્થના સંજોગોને આધીન હોય છે. મારી તમારી પ્રાર્થના મારા તમારા આસપાસના સર્કમસ્ટન્સીસને આધારિત હોય છે. ઘણી બધી વખત મારી જરૂરિયાતના સંદર્ભમાં હું પ્રાર્થના કરું છું. ઘણી વખત હું મારા કુટુંબના સંદર્ભમાં પ્રાર્થના કરું છું, વગેરે વગેરે વગેરે. બાઇબલના મહાન સેવકો ઇબ્રાહિમ, બાઇબલ કહે છે કે મોટી સવારે, અર્થઘટન એવું કરી શકીએ, ઓલમોસ્ટ સવારે 4 વાગે ઉઠીને એ પ્રાર્થના કરતો હતો. દાઉદ દિવસમાં 7 વાર પ્રાર્થના કરતો હતો. દાનિયેલ દિવસમાં 3 વાર પ્રાર્થના કરતો હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે ચોક્કસ સમય ફાળવીને
પ્રાર્થના કરતા હતા. આ અધ્યાય ભાગમાં એલિયા પ્રાર્થના કરે છે, એલિશા પણ પ્રાર્થના કરે છે, નહેમ્યા પણ પ્રાર્થના કરે છે. બાઇબલની અંદર જે મહાન પાત્રો આપણે જેને બહુ બારીકાઈથી ઓળખીએ છીએ, એ બધી વ્યક્તિઓના જીવન સાથે પ્રાર્થના વણાયેલી છે. કદાચ જો હું એવું કહું કે પ્રેયર શુડ બી અવર લાઈફસ્ટાઈલ, પ્રાર્થના એ મારા તમારા માટે જીવનશૈલી હોવી જોઈએ. હું જમવા બેસું છું માટે પ્રાર્થના રોંગ. મારે નોકરી પર જવાનું છે, ઈશ્વર મને સુરક્ષિત રાખે માટે પ્રાર્થના રોંગ. સવારે તમે ઉઠીને સીધા બાથરૂમમાં જાઓ છો, બ્રશ પકડો છો, તૈયાર થાવ છો, વગેરે વગેરે, ઓટોમેટિક આપમેળે આ બધું થાય છે, થતું આવ્યું છે, થયા કરે છે, થતું રહેશે. એવું જ પ્રાર્થનાનું જીવન હોવું જરૂરી છે. પ્રેયર સન્ડે ઉજવવાની વાત હશે ત્યારે પણ ખાસ પ્રાર્થના થઈ હશે. રિટ્રીટના સેલિબ્રેશનની વાત આવી ત્યારે પણ ખાસ પ્રાર્થના થઈ હશે. આપણે ચોક્કસ કોન્ટેક્સ્ટમાં પ્રાર્થનાને લઈને આગળ વધીએ છીએ. પણ પ્રભુ આજે મને ને તમને પડકાર આપવા માંગે છે, અને પડકાર આપતા પ્રભુ મને ને તમને એમ કહે છે, પ્રેયર શુડ બી યોર લાઈફસ્ટાઈલ. પ્રાર્થના એ મારી તમારી જીવનશૈલી હોવી જોઈએ. પ્રાર્થના મારા તમારા જીવનમાં એવી રીતે વણાયેલી હોવી જોઈએ કે એ આપમેળે ઉદ્ભવે છે. પાઉલ અને સિલાસ જેલમાં હતા, કઠિન પરિસ્થિતિ, મુશ્કેલ સંજોગો. બાઇબલ શું કહે છે, શું કરતા હતા જેલમાં એ લોકો? ઘૂંટણે પડી ગયેલા, રડતા હતા, કોઈ અધિકારીને શોધતા હતા, કોઈ ઓળખાણને શોધતા હતા. બાઇબલ કહે છે કદાચ એ પ્રમાણે એક અનુમાન કે એમને જે બેડીઓ બાંધેલી હશે, એમને જે સાંકળો બાંધેલી હતી, એ ખકડાઈને એ લોકો પ્રભુની શું કરતા હતા? સ્તુતિ કરતા હતા. પ્રાર્થના કોણ કરતું હતું? મંડળી પ્રાર્થના કરતી હતી. ચર્ચ વોઝ પ્રેઇંગ. એ લોકો તો એ વિકટ પરિસ્થિતિમાં પણ પ્રાર્થના કરતા નહોતા. દે વેર પ્રેઝિંગ ગોડ. પણ મંડળીએ પ્રાર્થના કરી, શું થયું? બંધનો ખરી પડ્યા. પ્રાર્થના માંદગીને દૂર કરે છે, સાજાપણું લાવે છે. પ્રાર્થના, પેલું મોટું વાક્ય, પરિસ્થિતિને બદલે છે. પ્રાર્થના ખ્રિસ્તીઓ માટેનું સૌથી મોટું હથિયાર છે. ઘણા બધા વાક્યો, ઘણા બધા કોટેશન્સ આપણે જાણીએ છીએ, વાંચીએ છીએ, ઉપયોગ કરીએ છીએ. ઘરની બહાર, ઘરની અંદર, ચર્ચની અંદર આપણે લખીએ પણ છે. પણ ઘણી બધી વખત આપણે બહુ સરળતાથી ભૂલી જઈએ છીએ કે પ્રેયર ઇટસેલ્ફ ઇઝ ધ બિગેસ્ટ ટાસ્ક. પ્રાર્થના પોતે એક મહાન કામ છે, અને એ લેગેસી, એ વારસો બાઇબલના ઈશ્વરે મને અને તમને આપેલો છે. પ્રાર્થના એક મહાન કાર્ય, એ વારસો બાઇબલના ઈશ્વરે મને અને તમને આપેલો છે. પ્રાર્થના ઘણું બધું કરી શકે છે. અહીંયા આગળ એલિયાની પ્રાર્થનાની વાત આવે છે, આપણે ટૂંક સમયમાં એમાં જોવા માંગીએ છીએ. પણ આજે જે વિચાર અત્યારે હું જે રજૂ કરું છું, આ ભક્તિ સભામાં રજૂ કરીશ. બાકી બે બાબત રિટ્રીટમાં હું રજૂ કરીશ. કોની પ્રાર્થના? કેવી પ્રાર્થના? ક્યારે કરેલી પ્રાર્થના? શા માટે પ્રાર્થના? 1 થી 31 તારીખની મારી તમારી બધાની કૌટુંબિક પ્રાર્થનાને તમે નોંધો ને, તે માત્ર શબ્દોનું પુનરાવર્તન છે.
શબ્દોનું શું છે? પુનરાવર્તન છે. પ્રભુનું વચન તો બહુ સ્પષ્ટ કહે છે યશામાં, તમે હાક મારશો એ પહેલા હું તમને ઉત્તર આપીશ. પણ હું હાક મારું અને એ પહેલા પ્રભુ મને ઉત્તર ક્યારે આપે? ક્વેશ્ચન માર્ક. માથી 6:33. પણ તમે પહેલા એના રાજ્યને શોધો અને ન્યાયપણાને શોધો, એટલે સઘળા વાના તમને આપવામાં આવશે. પણ આપણે એનો પહેલો ભાગ ભૂલી જઈએ છે અને બીજા ભાગ ઉપર વધારે સ્ટ્રેસ કરીએ છીએ, બીજા ભાગ ઉપર વધારે જોર આપીએ છીએ. રાજ્યને શોધવાની વાત કદાચ બાજુ પર રહી જાય છે, ન્યાયપણાને શોધવાની વાત બાજુ પર રહી જાય છે, અને છતાંય મેહુલભાઈ એવું કહે છે કે હું તો બહુ પ્રાર્થના કરું છું અને પ્રાર્થનાવાદી જીવન જીવું છું. રોંગ. માત્ર બબડાટ, માત્ર શબ્દો, માત્ર શાબ્દિક અભિવ્યક્તિ. પ્રભુ આજે સીધો સવાલ પહેલા મને અને તમને પૂછી રહ્યા છે, શું તમારી પ્રાર્થનાઓ અસરકારક છે? આર યુ લીડિંગ એન ઇફેક્ટિવ પ્રેયરફુલ લાઈફ? પ્રાર્થનામાં અસરકારકતા છે? આપણે બધા પ્રાર્થના કરીએ છીએ. ઘણી બધી વખત આપણે કમ્પ્લેઇન પણ કરીએ છીએ. પ્રભુ પ્રાર્થના સાંભળતો નથી. પણ એક સ્ટેપ આગળ વધીને કહો, પ્રભુએ તમને ક્યાં કીધું કે તમે એ પ્રાર્થના કરો? તમે પૂછ્યું પ્રભુને કે હું એ પ્રાર્થના કરું? હું મારી મરજીથી, મારી ઈચ્છાથી, મારા વિચારોને આધીન, મારી લાગણીઓને આધીન, મારા કુટુંબના પરિક્ષેપ્યમાં, મારી આસપાસની પરિસ્થિતિના સંદર્ભમાં હું પ્રાર્થના કરું છું. મેં શરૂઆતમાં જ કીધું, પ્રાર્થના એ ઈશ્વર તરફથી આપણને મળેલો વારસો છે અને એ પ્રાર્થના ત્યારે જ અસરકારક, એ પ્રાર્થના ત્યારે જ વાસ્તવિક કે એ વારસો આપનાર ઈશ્વર સાથેના હું જીવંત સંબંધમાં છું. Are we in the living relation with the God? કે ખાલી મારા નામ પાછળ મેહુલ એસ ક્રિશ્ચિયન લાગ્યું છે માટે હું ખ્રિસ્તી છું? ઇફેક્ટિવ, અસરકારક પ્રાર્થનાવાદી જીવન જીવવા માટેનું પહેલું પગથિયું જે ઈશ્વરને, જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મધ્યસ્થ મારફતે, જે પવિત્ર આત્માની સહાય વડે તમે પ્રાર્થનામાં નમો છો, ઘૂંટણો પર જાઓ છો, હાથ જોડો છો, આંખ બંધ કરો છો, પ્રાર્થના કરો છો, એ ઈશ્વર સાથેનો તમારો આજે સવારે આ ભક્તિ સભામાં કેવો સંબંધ છે? સંબંધ જીવંત છે? Are we in the live relation with our God? વાલા ભાઈ બહેનો, હું અને તમે આપણી જરૂરિયાતના સંદર્ભમાં પ્રભુને મોલ્ડ કરીએ છીએ. આપણી પ્રાર્થનાઓનો ઢાંચો બદલીએ છીએ, આપણી પ્રાર્થનાઓને આકાર આપીએ છીએ, અને જ્યારે ત્યાં સફળતા મળે છે પછી પ્રભુ કોણ અને હું કોણ? ઈશ્વર સાથેનો જીવન સંબંધ, જેને હું હાક મારું છું, જેની પાસે હું મારી વિનંતી લઈને જઉં છું, એ વિનંતી સાંભળનાર બાઇબલના ઈશ્વર સાથેનો આજે મારો જીવંત સંબંધ છે કે કેમ? શરૂઆત ત્યાંથી થાય છે. તો પ્રાર્થનાનું જીવન, તો પ્રાર્થનામય જીવન અસરકારક, ફળ ઉપજાવનારું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ સખત શબ્દોમાં કહે છે,
શાસ્ત્રીને પરોશ્ય માટે ચોરે ને ચૌટાઈ ઊભા રહીને લોકો સાંભળે એમ બૂમ પાડીને એ લોકો પ્રાર્થના કરે છે, પણ એ માત્ર બડબડાટ છે. આપણે તો ઘણી વખત કોઈ પ્રાર્થના કરતો હોય તો ઇમ્પ્રેસ થઈ જઈએ છે. બહુ જોરદાર પ્રાર્થના, આવું કોઈ લેબલ ના હોય પ્રાર્થનાને જોરદારનું. ઇટ ઇઝ યોર કમ્યુનિકેશન વિથ ધ ગોડ. એ તમારો ઈશ્વર સાથેનો વાર્તાલાપ છે. અને વાર્તાલાપ ચાલે છે કે કેમ કે વન વે થઈ ગયો છે. પેલું બહુ સરસ વાક્ય છે ને, ઘણા બધા એ કોટ કરે છે કે સ્વર્ગ એવી લાઈન છે, ટેલિફોન હતો એટલે ટેલિફોનના કોન્ટેક્ટમાં એ સમયે બોલાતું હતું કે જે કદી વ્યસ્ત હોતી નથી. જસ્ટ ઇમેજિન ધ ગોડ ઓફ બાઇબલ. દુનિયામાં કેટલી બધી ભાષાઓ, કેટલા બધા લોકો, કેટલી બધી જાત જાતની પ્રાર્થનાઓ થતી હશે, ડિફરન્ટ લેંગ્વેજીસમાં, ડિફરન્ટ ડાયલેક્ટ્સમાં. દરેકને પ્રભુ એની ભાષામાં, એના ડાયલેક્ટમાં જવાબ આપે છે. હાલેલુયા. હી ઇઝ ગોડ ધ રિપ્લાયર. એ બાઇબલનો પરમેશ્વર છે, પ્રાર્થનાનો જવાબ આપે છે, આપે છે ને આપે છે જ્યારે હું ઈશ્વર સાથેના જીવંત સંબંધમાં છું. કારણ કે તો જ મારી પ્રાર્થના પ્રભુ પ્રેરિત પ્રાર્થના છે. અન્યથા એ સ્વપ્રેરિત પ્રાર્થના છે, કુટુંબ પ્રેરિત પ્રાર્થના છે, જરૂરિયાત પ્રેરિત પ્રાર્થના છે. તપાસીએ. આજે પ્રેયર સન્ડે સેલિબ્રેટ કરી રહ્યા છે ત્યારે આપણી પ્રાર્થના, આપણું પ્રાર્થનામય જીવન કેટલું અસરકારક છે. પ્રાર્થના જ્યારે આપણે કરીએ છીએ ને, આપણે ઈશ્વરની ઈચ્છા પૂરી કરીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ ત્યારે ઈશ્વરના રાજ્યની વૃદ્ધિ કરીએ છીએ. જસ્ટ લુક બેક. પાછું વળીને જુઓ, આ રવિવાર પહેલા તમે કરેલી પ્રાર્થનાઓમાં ક્યાં દેવનું કામ થયું, ક્યાં રાજ્યની વૃદ્ધિ થઈ? એવું આપણે તપાસતા નથી. મને નોકરી નથી મળતી, હું પ્રાર્થના કરું, નોકરી મળી ગઈ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, આભાર સુધીની પ્રાર્થના કરી, નોકરી શરૂ થઈ ગઈ, દેવળામાં આવવાનું બંધ થઈ ગયું, કારણ કે રવિવારે પણ ઓવર ટાઈમ હોય છે. આશીર્વાદ આપનાર પરમેશ્વર આશીર્વાદ આપે છે. એ આશીર્વાદ પ્રાપ્ત કર્યા પછી એ આશીર્વાદ આપનાર ઈશ્વરને આપણે ધીમે 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 ભૂલી જઈએ છીએ. ફોરગેટ. આજે સવારે હું ને તમે જીવતા બેઠા છીએ બીકોઝ ગોડ વોન્ટ્સ. પ્રભુ ઈચ્છે છે માટે હું અહીંયા છું. પ્રભુ ઈચ્છે છે માટે તમે અહીંયા છો. એ પ્રભુની યોજના છે કે આજે આપણે એકઠા મળીએ અને આ સન્ડે સેલિબ્રેટ કરીએ, પ્રાર્થનાના સંબંધમાં શિક્ષણ પ્રાપ્ત કરીએ અને આપણા પ્રાર્થનાવાદી જીવનને વધારે મજબૂત બનાવીએ. માટે આપણે અહીંયા છીએ. ઈશ્વર સાથેનો જીવંત સંબંધ હોવો જરૂરી બાબત છે. 17મા અધ્યાયમાં 17 થી 24માં જે ઘટના આપવામાં આવેલી છે, આપણે જાણીએ છીએ એલિયાએ જાહેરાત કરી, આહાબની આગળ જઈને ઉભા રહેવું કઈ નાની સૂની વાત નહોતી. હી વોઝ અ કિંગ. રાજા હતો અને રાજાની સમ્મુખમાં જઈને હું એમ કહું કે હવે હું કહીશ એ પ્રમાણે જ વરસાદ પડશે, હું કહીશ એ પ્રમાણે ઓસ પડશે. બધાએ વાંચ્યું હશે, વર્ષોથી વાંચો છો. કદી ઊંડાણમાં વિચાર્યું? આજે કોઈ આવીને અહીંયા આગળ આપણી વચ્ચે ઉભો રહે ને એમ કે હવે ગુજરાતમાં હું કહું તો જ વરસાદ પડશે, આપણને એમ લાગે કે આનું છટકી ગયું છે, આ શું વાત કરે છે, કઈ વાત કરે છે? કોઈ આવીને એમ કે આજે રાત્રે સૂર્ય અને ચંદ્ર ગાયબ થઈ જશે, એના જેવી વાત હતી આ. પણ એલિયાનો ભરોસો યહોવા પર હતો. એલિયા યહોવા વતી બોલી રહ્યો હતો. આ એલિયાનો વિચાર નહોતો.
ઇટ વોઝ અ થોટ ઓફ ધ ગોડ ઓફ ધ બાઇબલ. એ બાઇબલના ઈશ્વરનો વિચાર હતો જે એલિયા આહાબની સમક્ષ રજૂ કરે છે. પણ ત્યાં એક અદ્ભુત વાત લખેલી છે જે કદાચ આપણે ઇગ્નોર કરીએ છીએ. હું વાંચીશ, ધ્યાનથી સાંભળજો. ઇસ્રાયેલનો દેવ યહોવા, જેની સમ્મુખ હું ઊભો રહું છું. આપણે કોની સામે ઉભા રહીએ છીએ? બહુ મહત્વનો સવાલ છે. હું પ્રાર્થના કરું છું, હું આ ક્લેમ કરી શકું છું કે જે બાઇબલનો પરમેશ્વર છે એની આગળ હું ઊભો રહું છું, એ હું પ્રાર્થના કરું છું. સે ધીસ ઇઝ ધ રિલેશન. આ સંબંધની જરૂર છે મારા તમારા વ્યક્તિગત જીવનમાં. તો જીવન સળગતું, તો પ્રાર્થના અસરકારક, તો પ્રાર્થના પરિણામલક્ષી, અને તો પ્રાર્થના વડે ચમત્કારો, સાજાપણું, બદલાણ, બંધન મુક્તિ વગેરે વગેરે વગેરે. જે યહોવાની સમ્મુખ હું ઊભો રહું છું. વેર ડુ આઈ સ્ટેન્ડ? આજે આ સમયે હું ક્યાં ઊભો છું? પ્રભુની સમક્ષામાં? અને જો નહીં તો બહુ સ્વાભાવિક છે, હું ઈશ્વર વિમુખ છું. એવું ના માનતા કે હું અહીંયા ઉભો રહીને સંદેશો આપું છું, સો આઈ એમ સમબડી એલ્સ. નો. આ બધું કરવા છતાં છેલ્લા સમયમાં હું નાપસંદ પણ થઈ શકું છું. જો હું પ્રભુ સાથેના સંબંધમાં સીધો ના ચાલું, પ્રભુ સાથેના સંબંધમાં જીવંત ના હોઉં તો. વેરી ક્લિયર. બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે, જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે એઓ નહીં, પણ જેઓ મારા આકાશમાંના બાપની ઈચ્છા પૂરી કરે છે એઓ. એટલે ઈચ્છા પૂરી ક્યાં કરવાની? સમગ્ર જીવનમાં, પછી પ્રાર્થનાથી માંડીને મારા પ્રોફેશનમાં પણ, મારા વ્યક્તિગત જીવનમાં અને મારા કુટુંબમાં પણ, મંડળીમાં અને સમાજમાં પણ દેવની ઈચ્છા સર્વોપરી. મેહુલભાઈનો કોઈ એજન્ડા નહીં, મેહુલભાઈનો કોઈ કાર્યક્રમ નહીં, મેહુલભાઈનું કોઈ પ્લાનિંગ ના ચાલે. જ્યાં દેવ હોય ત્યાં બધું ઝીરો. પણ જો એ ના હોય તો પ્રશ્નો, સમસ્યાઓ, મુશ્કેલી. જે યહોવાની સમ્મુખ હું ઊભો રહું છું, એ સંબંધની મારા તમારા વ્યક્તિગત જીવનમાં જરૂર છે. દુકાળ પડ્યો, કુંડીમાંનું તેલ. સન્ડે સ્કૂલના બાળકોને વાર્તા શીખવીએ છીએ નાનપણથી. મેદાની વાત, રોટલીની વાત, ખૂટી ના ગયું, બધું જ ચાલ્યું. અને એક દિવસ આ વિધવાનો છોકરો મરી ગયો. આપણે અધ્યાય ભાગ વાંચ્યો. પેલી વિધવા કમ્પ્લેન કરવા લાગી. એલિયાના સંદર્ભમાં શું કહે છે કે તું અહીંયા મારા ત્યાં આવ્યો છું, આ બાબતના માટે તું આવેલો છું, તારા આવવાથી આ પરિસ્થિતિ, તારા આવવાથી આ સંજોગો વગેરે વગેરે વગેરે. એલિયા સામે ઘણા બધા પડકારો આવ્યા, પણ આ પડકાર બહુ વિશિષ્ટ પડકાર હતો. પરિસ્થિતિ આવીને ઊભી રહી ગઈ. વિધવાનો દીકરો મૃત્યુ પામ્યો. તમે એલિયાનું રિએક્શન જુઓ. એલિયા શું કહે છે? તેણે એલિયાને કહ્યું કે ઈશ્વર ભક્ત, મારે ને તારે શું છે? શું તું મારા અપરાધનું સ્મરણ કરાવવા અને મારા દીકરાને મારી નાખવા સારું મારી પાસે આવ્યો છે? 19મી કલમ. તેણે એટલે એલિયાએ તેને કહ્યું કે તારો દીકરો મને આપ. અને તેણે તેની ગોદમાંથી લીધો ને જે ઉડીમાં એ પોતે રહેતો હતો ત્યાં તેને માળ પર લઈ જઈને પોતાના પલંગ પર સુવાડ્યો અને તેણે યહોવાને વિનંતી કરી. ફર્સ્ટ રેઝરેક્શન ઇન ધ બાઇબલ. બાઇબલમાં મરણમાંથી સજીવન થતી પ્રથમ વ્યક્તિ પ્રાર્થનાના જવાબમાં.
જસ્ટ ઇમેજિન, યાકૂબના પત્રમાં શું કહે છે? યાકૂબ, એલિયા સ્વભાવે મારા તમારા જેવો સામાન્ય માણસ હતો, પણ એણે પ્રાર્થના કરી અને આકાશ બંધ થયું, અને એણે પ્રાર્થના કરી અને આકાશ ખુલી ગયું. આ એ સામાન્ય માણસ ઈશ્વરને એવી વિનંતી કરી રહ્યો છે કે જે સામાન્ય સંજોગોમાં માન્ય જ ના થાય. એણે વિનંતી કરવાની શરૂઆત કરી, વિધાઉટ સિકિંગ એનીથિંગ એલ્સ, બીજી કોઈ બાબત ધ્યાનમાં રાખતા એણે યહોવાને વિનંતી કરી, હે મારા દેવ યહોવા, જે વિધવાને ત્યાં ઉતરેલો છું તેના દીકરાને મારી નાખીને તેના પર ત્યાં આપત્તિ આણી કે પછી તે છોકરા ઉપર 3 વખત લાંબા થઈને વિનંતી કરી કે હે મારા દેવ, કૃપા કરીને આ છોકરાનો જીવ એનામાં પાછો આવવા દે. અને પછી જે કલમ લખી છે અમેઝિંગ. અને યહોવાએ એલિયાની વિનંતી સાંભળી અને છોકરો જીવતો થયો. શું કારણ હતું? એલિયા આ ક્લાઇમેક્સ ઉપર ગયો અને છોકરો જીવતો થઈ ગયો. અગત્યનો શબ્દ. અસરકારક પ્રાર્થનાવાદી જીવન માટે પ્રથમ મારો તમારો ઈશ્વર સાથેનો વ્યક્તિગત સંબંધ. બીજી મહત્વની વાત, ફેઇથ. એને ખબર હતી કે જે ઈશ્વરને હું પ્રાર્થના કરું છું એ અચૂક મારી પ્રાર્થના સાંભળશે, અને પ્રાર્થના સાંભળીને જે હું વિનંતી કરું છું એ માન્ય કરશે, કરશે અને કરશે જ. આપણી પ્રાર્થનામાં આટલો વિશ્વાસ છે? Do we have this faith? આપણે અમથી ફરિયાદ કરીએ છીએ કે પ્રાર્થનાઓ સંભળાતી નથી, કારણ કે પ્રાર્થનાઓ બોધી છે, શાબ્દિક છે, દેવને મહિમા આપનારી નથી, દેવની ઈચ્છા પ્રમાણે નથી. રોમિયોના પત્રમાં પાઉલ પ્રેરિત બહુ સ્પષ્ટ કહે છે, કેમ કે યથા યોગ્ય શી પ્રાર્થના કરવી એ મને ને તમને આવડતું જ નથી. આપણી પ્રાર્થનાઓ માંગણી સભર છે. આપણી પ્રાર્થના સ્વકેન્દ્રિત છે. આપણી પ્રાર્થના આપણા વિચારોને આધીન છે. આપણી પ્રાર્થના આપણી જરૂરિયાતને આધીન છે. અહીંયા એલિયા વિધવાના મૃત દીકરાને માટે પ્રાર્થના કરે છે, એન્ડ ધ ગ્રાઉન્ડ રિઝલ્ટ, અંતમાં શું બને છે? હું ખરેખર જાણું છું કે તું ઈશ્વર ભક્ત એલિયા છે. See, this is the result. દેવના રાજ્યની વૃદ્ધિ થાય છે. લોકો બાઇબલના ઈશ્વરની અસર હેઠળ આવે છે, પણ એ અસર હેઠળ લાવવાને માટે, એ પ્રાર્થનાની અસરકારકતા માટે બીજું મહત્વનું પગથિયું કે મારો તમારો વિશ્વાસ કેટલે દરજ્જે છે. મેં પેશન વીક દરમિયાન અહીંયા કહ્યું હતું, કદાચ ફરી રિપીટ કરું તો હસાને નહીં ગણાય. ટ્રેનમાં બેસતા પહેલા એન્જિન ડ્રાઈવરને પૂછવા નથી જતા, ભાઈ તને ટ્રેન ચલાવતા આવડે છે કે કેમ? બેસી જઈએ છે ને. કદાચ ફ્લાઇટમાં તમને જવાનો મોકો મળે તો તમે પાયલોટનું લાયસન્સ તપાસો છો? અને વિમાન ઉડાડતા આવડે છે કે કેમ એવી કોઈ શંકા વ્યક્ત કરો છો? સિમ્પલી યુ બોર્ડ ધ પ્લેન એન્ડ ઇટ ફ્લાઇઝ. ફેઇથ, વિશ્વાસ. વિશ્વાસ ક્યારે વધે? બાઇબલ શું કહે છે? વિશ્વાસ ક્યારે વધે? વચન સાંભળવાથી, વચનમાં ઊંડા ઉતરવાથી, વચનમય જીવન જીવવાથી વિશ્વાસમાં વૃદ્ધિ થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોને વિદાય કરે છે. 5000 ને જમાડી દીધા છે. શિષ્યોને કહે છે હોડી લઈને આગળ જાઓ. શિષ્યોએ હોડીમાં બેસીને મુસાફરીની શરૂઆત કરી. પવન સામો છે,
હોડી પાણીથી ભરાઈ રહી છે, શિષ્યો ભયભીત છે. ઈસુ પાણી પર ચાલતા ચાલતા શિષ્યોની પાસે આવી રહ્યા છે. શું થયું? શું બન્યું એ સમયે? શિષ્યોએ શું કર્યું? શિષ્યો ખુશ થઈ ગયા, બૂમ પાડી કે આ તો કોઈ ભૂત છે. પડછાયાની જેમ ઈસુની સાથે રહેનાર શિષ્યો પણ ઈસુને ભૂતમાં ખપાવી દે છે. અને પછી ઈસુ બોલ્યા, એ તો હું છું. એટલે એઝ ઓલવેઝ પીતર, પ્રભુ તું આજ્ઞા આપે તો હું ઉતરીને ચાલતો થઉં. આખું આ ચમત્કાર મને ને તમને ખબર છે. હોડી ડામાડોળ થતી હતી. હોડીમાં બેઠેલા શિષ્યો ભયભીત હતા. બહુ મોટું નિરીક્ષણ તમારી સાથે શેર કરું આજે. એમણે ચમત્કાર જોયો હતો. 5000 ને ઈસુએ 5 રોટલી ને 2 માછલીમાંથી જમાડ્યા હતા, એ જોયું હતું. એ પહેલા અનેક માદાઓને સાજા થયેલા એમણે જોયા હતા. એમણે પવનને શાંત થયેલો જોયેલો હશે. એમણે કુદરત પરનો ઈસુનો અધિકાર જોયેલો હશે. એમ છતાં શિષ્યો ભયભીત, વિશ્વાસ વિહોણા છે. ઈસુ પાણી પર ચાલતા હશે ને ત્યારે ઈસુ કદાચ મંદ મંદ હસતા હશે અને શિષ્યોના અવિશ્વાસને ધ્યાનમાં રાખીને કદાચ દુઃખી પણ થતા હશે. ઈસુ ક્યાં ચાલી રહ્યા હતા? He was walking on the water. એ પાણી પર ચાલતા હતા. ઈસુ કહી રહ્યા હતા, જે પાણીથી તું પીવે છે એ તો મારા પગ નીચે છે. એ અંડર માય ફીટ. તમારી સમસ્યાઓ ઈસુના પગ હેઠળ છે. તમારી માંદગી ઈસુના પગ હેઠળ છે. તમારી ફાઇનાન્શિયલ ક્રાઇસિસ ઈસુના પગ હેઠળ છે. જસ્ટ લુક અનટુ હિમ એન્ડ ક્રાય આઉટ. બાકીનું બધું ઈસુ પૂરું કરશે. પણ શિષ્યો સમજી શક્યા નહીં કે જે પાણીથી આપણે પીએ છીએ એ પાણી પર તો ઈસુ ચાલી રહ્યા છે. જે માંદગીથી હું પીવું છું એ તો 2000 વર્ષ પહેલા ક્રુસ પર ખતમ કરી દેવામાં આવી છે. જે સમસ્યાથી હું પીડિત છું એ સમસ્યાનું સમાધાન બાઇબલના ઈસુની પાસે છે. વી ફોરગેટ, કારણ કે આપણે વિશ્વાસમાં નબળા છીએ. અસરકારક પ્રાર્થનામય જીવન માટે બીજી મહત્વની બાબત વિશ્વાસ. અને વિશ્વાસ ત્યારે જ વધે જ્યારે એ બાઇબલના ઈશ્વર સાથેના સંબંધમાં હું વધારે ઊંડો ઉતરું ત્યારે. અને ઊંડાઈ ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે હું વચનમાં ઊંડો ઉતરું ત્યારે. જેટલું વધારે બાઇબલ વાંચન એટલી ઈશ્વર સાથેની વધારે ઓળખ, અને જેટલી વધારે ઓળખ એટલી મારી ઈશ્વર પરની આધારિતતામાં વધારો. નહીં તો હું આમ તેમ ફાંફા મારીશ. માંદગી આવશે તો 10 જણને એમ પૂછીશ કે ભાઈ સારો ડોક્ટર કયો છે. ફિનાન્શિયલ ક્રાઇસિસ હશે, આઈ લુક ફોર ધ સોર્સિસ. કઈ બેંકમાં જઉં ને કયા વ્યાજવાળાને પકડું. નોકરી નથી મળતી તો વચેટિયા માણસને હું શોધીશ, કારણ કે મારો ભરોસો ઈસુ પર નથી. 100% faith on the God. પ્રીકન્ડિશન. અસરકારક પ્રાર્થનામય ખ્રિસ્તી જીવન માટે 100% વિશ્વાસ બાઇબલના ઈશ્વર ઉપર, ઈસુ ખ્રિસ્ત ઉપર. તો જ પ્રાર્થનામય જીવન અસરકારક, ફળવંત, પ્રભુને મહિમા આપનારું. અને ત્યારે શક્ય છે જ્યારે હું વિશ્વાસમાં વૃદ્ધિ પામું. અને વિશ્વાસમાં વૃદ્ધિ પામવા માટે વચન સાંભળવું, વચનમાં વૃદ્ધિ પામવી, વચનને દરરોજ વાંચવું, એ વચન ખાવાનું, એનું પાલન કરવાનું, વ્યક્તિગત જીવનમાં being a lifestyle. એ મારા તમારા જીવન સાથે
વણાઈ ગયેલી બાબત હોવી જોઈએ. વણાઈ ગયેલી બાબત હોવી જોઈએ. અને ઘણી બધી વખત નથી હોતી, ત્યારે બહાર ઈસુને રજૂ કરવામાં હું નિષ્ફળ જઉં છું, આપણે નિષ્ફળ જઈએ છીએ. ભલે મારું નામ મેહુલ ક્રિશ્ચિયન છે, લોકોને ખબર છે કે આ ક્રિશ્ચિયન છે, પણ એ ક્રાઇસ્ટને રજૂ કરવામાં સરિયામ નિષ્ફળ છે. કારણ કે જીવનમાં ઈસુને કોઈ સ્થાન નથી. ઈસુની એવી કોઈ ઓળખ નથી. ઘણીવાર મેં પ્રેક્ટિકલી જોયું છે, પ્રાર્થનાની કોઈ બહુ ભારે ભરખમ વિનંતી આવે ને, કોઈ કે ભાઈ આને કેન્સર છે પ્રાર્થના કરો, એટલે કે ઉભા રહો હું તમને આની પાસે લઈ જાઉં. અલા એ જે કરશે તું પણ કરી શકીશ. માંગો તો મળશે, શોધો તો જડશે, ઠોકો તો તમારે સારું ઉગાડવામાં આવશે. પણ જેની પાસે માંગો છો, જેની આગળ તમે નોક કરો છો, જેની આગળ તમે શોધો છો, એની સાથેના સંબંધમાં હું અને તમે મજબૂત જીવંત હોઈશું તો બાઇબલ કહે છે આ રાઈના દાણા જેટલો વિશ્વાસ પહાડને કહો ઉચકાઈને સમુદ્રમાં નંખાઈ જા, એ થશે. હું મારા ઘરને હલાવી નથી શકતો. કુટુંબની તો વાત ક્યાં થાય, મણની તો ક્યાં વાત કરો. જે ઘરની દશા એ મંડળીની દશા, એ રાષ્ટ્રની દશા, એ રાજ્યની દશા અને વિશ્વની દશા. હું ને તમે રાજમાન્ય યાજક પ્રભુની પસંદ કરેલી પ્રજા છીએ, ચોક્કસ એજન્ડા સાથે, ચોક્કસ હેતુ સાથે પ્રભુએ મને ને તમને આ જગતમાં મોકલ્યા છે. આપણી પ્રાર્થનાઓ દ્વારા અનેકોને આશીર્વાદ આપવાને માટે ઈશ્વરે મને ને તમને અલગ કર્યા છે. પણ સખેદ દુઃખ સાથે કહેવું પડે, આપણે એમાં નિષ્ફળ છીએ. કારણ કે એ લેવલ, એ ધોરણ, એ અપેક્ષાએ જે પ્રભુ ઈચ્છે છે એ સ્તરે જીવન જીવવામાં હું નિષ્ફળ છું. કારણ કે પાપ સાથે મેં સમાધાન કર્યું છે. જગતની લાઈફસ્ટાઈલ પણ છે અને સન્ડે લાઈફસ્ટાઈલ પણ છે. આપણે બધા બહુ ટિપિકલ ક્રિશ્ચિયન લાઈફ જીવીએ છીએ. રવિવારે બહારથી કોઈ અહીંયા આવીને ઉભા રહીને ઓબ્ઝર્વ કરે, પહેલું તેમ જ કહે લોકો બહુ ધ્યાનથી સાંભળે છે, જોરદાર સાંભળે છે, બાઇબલ પર છે બધા પાસે. અને સોમવારે ઓફિસમાં, બિઝનેસમાં વી આર ડિફરન્ટ. કોઈક જગ્યાએ મૂલ્યોની વાત આવે, વી આર ડિફરન્ટ. કોઈ વ્યક્તિગત સંબંધની વાત આવે, વી આર ડિફરન્ટ. પાઉલ, સિલાસ, બાર્નાબાસ, પીતર, યાકૂબ, યોહાન જ્યાં ગયા ત્યાં ઉથલ પાથલ થઈ. કેમ? કારણ કે એ લોકો ઈસુને લઈને ઈસુમાં ચાલતા હતા. માટે પ્રેરિતોના કૃત્યમાં લખેલું છે, આખી દુનિયાને ઉથલ પાથલ કરનારા આપણી મધ્યે આવ્યા છે. ઓર્ડિનરી ફિશરમેન, માછીમારો, ભાષાકીય જ્ઞાન નહીં, કોઈ કર્ટસી નહીં, કોઈ મેનર્સ નહીં, ગંધાતા શરીરો હતા જ્યારે કોલ આપ્યો ત્યારે, કોઈ વિસાતમાં નહીં, પણ એ હતા માટે આ રાજકોટ મંડળી છે. Because they followed Christ. ઈસુને અનુસર્યા. સુવાર્તાનો પ્રસાર થયો, યુરોપમાં ગઈ, ઇંગ્લેન્ડમાં ગઈ, વેલ્સમાં ગઈ, સ્કોટલેન્ડમાં ગઈ, આયર્લેન્ડમાં ગયું, અમેરિકામાં ગઈ, મિશનરીઝ અહીંયા આવ્યા. એન્ડ વી આર હિયર. આપણે અહીંયા છીએ. ઈસુની વાત સાંભળી રહ્યા છે કે જે ઈસુએ એ 12 શિષ્યોને પકડ્યા હતા. ઈસુ પર વિશ્વાસ જરૂરી છે. એ જ 3 વાર નકાર કરનાર પીતર પવિત્ર આત્માથી અભિષિક્ત થયા પછી સુંદર નામના દરવાજા પાસે પેલા ભિખારીને શું કહે છે? મારી પાસે સોનું રૂપું તો નથી, પણ મારી પાસે જે છે એ હું તને આપું છું. ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામમાં હું તને કહું છું કે ઊભો થઈને ચાલતો જા.
બાઇબલ શું કહે છે? ઇન્સ્ટન્ટ સાજાપણું. કોઈ ફિઝિયોથેરાપિસ્ટની જરૂર ના પડી એને ઊભો કર્યા પછી. બાઇબલ કહે છે નાચતો કૂદતો પ્રભુની સ્તુતિ કરતો એ લોકોની પાછળ દેવના મંદિરમાં ગયો. છે આપણામાં સામર્થ્ય? આજે અહીંયા જે લોકો આપણી મધ્ય બેઠા છે, આપણે એમ કહી શકીએ ઈસુ નાઝારીના નામમાં આજે પ્રભુ તમને રિલીઝ કરે છે. કેન વી? આ જગ્યા નાની થઈ જશે, કમ્પાઉન્ડ ભરાઈ જશે, રાજકોટ આખું અહીંયા આવી જશે. વિશ્વાસ. પ્રભુ રાઈના દાણાથી શરૂઆત કરે છે. જો વિશ્વાસ એવું કાર્ય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ સ્પષ્ટ કહે છે, તારા વિશ્વાસ પ્રમાણે તને થાવ. આટલો વિશ્વાસ એ પ્રમાણે કાર્ય, આટલો વિશ્વાસ એ પ્રમાણે કાર્ય. પેલો કબ્રસ્તાનમાં રહેતો હતો, નગ્ન હાલતમાં રહેતો હતો, શરીરને વીંધી નાખતો હતો. સેના હતી, સેના. ઈસુ પાસે આવ્યો ત્યારે શું થયું? બાઇબલ કહે છે એકદમ ડાયો ડમરો એના પગ પાસે બેઠો હતો ઈસુને. લોકો ઓળખી ના શક્યા. ધેટ ઇઝ પાવર ઓફ જીસસ. એ ઈસુનું સામર્થ્ય છે જે ઈસુએ મને ને તમને આપ્યું છે. જેઓ મારા પર વિશ્વાસ કરે છે તેઓ મારા કરતા પણ મોટા કામ કરશે. પણ ક્યારે? કન્ડિશન અપ્લાઈઝ. ઈસુ સાથેનો જીવન સંબંધ, ઈસુ સાથેની બારીક ઓળખણ, ઈસુ સાથેના અંગત સંબંધમાં જ્યારે હું વૃદ્ધિ પામું છું, આગળ વધું છું, ત્યારે પ્રભુ ચોક્કસ 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 કામ કરે છે. આ એલિયાનો જે સાથીદાર હતો ને, એલીશા, એના હાથમાં શું આવ્યું? જબ્બો. એને જબ્બો ક્યાં પછાડ્યો? પાણી પર. શું થઈ ગયું? બે ભાગ થઈ ગયા. એ જ લેગેસી મને ને તમને પ્રભુએ આપી છે. એ જ અધિકાર પ્રભુએ મને ને તમને આપ્યો છે. પણ એ અધિકારને યોગ્ય જીવન જીવવું એ મારી વ્યક્તિગત ફરજ છે. ત્રીજી બાબત, ઈશ્વર સાથેનો સંબંધ મજબૂત કરો. વિશ્વાસ મહત્વની વાત. અસરકારક પ્રાર્થનામય જીવન માટે. ત્રીજી, પ્રાર્થનાની તીવ્રતા. એલિયા એક વખત પ્રાર્થના કરી, કોઈ રિઝલ્ટ ના આવ્યું, એને મૂકી ના દીધું. અરે પ્રભુ સાંભળતો નથી. બાઇબલ કહે છે he kept on praying. સતત 3 વાર પ્રાર્થના કરી અને છોકરો જીવતો થઈ ગયો. લાજરસ, માર્થા, મરિયમની વાત તમે બધાએ સાંભળી છે ને? મારે એના નેરેશનમાં જવાની કોઈ જરૂર નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કબર પાસે જઈને શું કહ્યું? પ્રભુ ઈસુ ખ્રિસ્ત કબર પાસે ગયા એ પહેલા તો એને કહી દેવામાં આવ્યું, ઓ પ્રભુ 4 દિવસથી મરેલો છે, હવે તે ગંધાતો હશે, વગેરે 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 વગેરે. કબર પાસે જઈને ઈસુએ શું કહ્યું? પ્રભુ ઈસુએ બૂમ પાડી, લાજરસ જીવતો થઈ જા. ઈસુએ શું કીધું? લાજરસ કમ આઉટ, બહાર આવ. લાજરસ જીવતો કેવી રીતે થયો? જીવન મૃત્યુ તરફ આગળ વધી રહ્યું હતું, કબર તરફ, અને લાજરસ સજીવન થઈ ગયો. બહેનોનો વિશ્વાસ, ઈસુનો વિશ્વાસ. અને બૂમ પાડતાની સાથે લાજરસ ઉઠીને બહાર. આ ઈસુ છે, આ ઈસુ છે. ઘણીવાર એક વખત પ્રાર્થના કરો, પ્રભુ પ્રત્યુત્તર આપી દે. ઘણીવાર 100 વખત પ્રાર્થના કરો. ઘણા લોકો એવું મોલ્ડ કરે છે નહીં? પ્રભુ પ્રાર્થનાનો જવાબ 2 રીતે આપે છે, હા, ના અને રાહ જુઓ. બધી આપણી મન ગળત વાતો છે. એવું કશું છે જ નહીં. તમને આશ્ચર્ય થશે, આવું કેવું સ્ટેટમેન્ટનું કર્યું? યસ ઇટ ઇઝ. જો પ્રભુ કહે છે હું પ્રાર્થના કરું છું, તો જવાબ આપવાની જવાબદારી કોની છે?
પ્રભુની છે. જો પ્રભુની સાથે હું ચાલું છું, જો બાઇબલના પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા અંગત તારનાર છે અને એ મારા જીવનમાં વસવાટ કરે છે, હું દરરોજ ઈસુની સાથે ચાલું છું, તો મારી પ્રાર્થનાઓનો વિષય પ્રભુ જે કહેશે એ વિષય હશે, નહીં કે હું વિચારીશ એ વિષય હશે. પાઉલ વાણમાં બેઠો હતો, તોફાન આવ્યું, ભયભીત થઈ ગયા બધા. પાઉલે શું કહ્યું? મને દેવે કહ્યું છે, ચિંતા ના કરો, કશું થવાનું નથી. વાણ ગયું, તૂટી ગયું, નાશ ના થયો. પ્રાર્થનાની તીવ્રતા મારા તમારા ઈશ્વર સાથેના સંબંધ ઉપર આધારિત છે. પ્રભુ તારે કરવું પડશે. એલિયા એ તીવ્રતા સાથે પ્રાર્થના કરે છે. અને થર્ડ ટાઈમ, બહુ વાર નહીં થઈ ગઈ હોય, 5, 10, 15, 20, 25 સેકન્ડ દીકરો જીવતો. પણ એ સંબંધ, એ વિશ્વાસ, એ તીવ્રતા ઈશ્વરને કાર્ય કરવાને માટે પ્રોત્સાહિત કરે છે. પ્રભુને ગમે છે જ્યારે આપણે પ્રભુને પોકાર કરીએ છીએ, જ્યારે આપણે પ્રભુને વિનંતી કરીએ છીએ, ત્યારે પ્રભુ મારા તમારા વ્યક્તિગત જીવન દ્વારા મહિમાવાન થાય છે. બટ નેસેસરી, એની પાસે જવું જરૂરી છે. એની પાસે જવું જરૂરી છે. તો જ હું ને તમે જે કહીએ છીએ પ્રાર્થના પરિસ્થિતિ બદલે છે, સાચું પડશે. પ્રાર્થના એક સૌથી મોટું શસ્ત્ર છે, સાચું પડશે. એ જીવતા ઈશ્વર સાથેનો સંબંધ, એ ઈશ્વરની વ્યક્તિગત ઊંડી ઓળખ, એ ઈશ્વર પરનો ઠોસ વિશ્વાસ અને ઈશ્વરને ગુજારવામાં આવતી પ્રાર્થનાઓ, એની તીવ્રતા ઈશ્વરને અજાયબ રીતે પ્રેરિત કરે છે અને પ્રભુ અજાયબ રીતે કાર્ય કરે છે. રોમીયોને પત્ર 10મો અધ્યાય અને એનું 17મું વચન. રોમીયોને પત્ર 10મો અધ્યાય અને એનું 17મું વચન હું તમારી સમક્ષ વાંચીશ. એ પ્રમાણે સંદેશો સાંભળવાથી વિશ્વાસ થાય છે અને ખ્રિસ્તના વચન દ્વારા આ સંદેશો સાંભળવામાં આવે છે. વિશ્વાસની વૃદ્ધિ, વચનમાં વૃદ્ધિ, વિશ્વાસમાં વૃદ્ધિ, પ્રાર્થનાની તીવ્રતા અને એ પ્રાર્થના અજાયબ રીતે કામ કરે છે. છેલ્લી બાબત, પ્રાર્થનામાં સાતત્ય, કન્સિસ્ટન્સી હોવું પણ જરૂરી છે. અને સાતત્ય ત્યારે જ શક્ય છે જ્યારે ઉપલી બે શરતો હું અને તમે પરિપૂર્ણ કરીએ છીએ. આપણે ઘણી બધી વખત બાંય ચડાવી દઈએ છીએ, હું કરી નાખું પ્રાર્થના, હું આમ કરી નાખું, હું એમ કરી નાખું. આપણે ઘણી બધી વખત લેબલ કરીએ છીએ, આ પ્રાર્થના કરે છે અજાયબ કામ થાય છે, ત્યાં પ્રાર્થના થાય છે અજાયબ કામ થાય છે. કામ બધે જ બાઇબલનો એ જ ઈશ્વર કરે છે જેની હું ને તમે આરાધના કરીએ છીએ, જ્યાં સમગ્ર વિશ્વ પ્રભુના લોક તરીકે આરાધના કરે છે. પ્રભુ એવું કોઈ ક્લાસિફિકેશન, પ્રભુ એવું કોઈ વર્ગીકરણ નથી કરેલું, નહીં તો બધા યરુશાલેમ જ જતા હોત. તમે જ્યાં બેઠા છો ત્યાં તમારા વિશ્વાસના પ્રમાણમાં બાઇબલના ઈશ્વર કાર્ય કરવાને માટે વચન આપે છે. પણ એ સાતત્ય ઈશ્વર સાથેના સંબંધમાં, એ સાતત્ય વચન સાથેના સંબંધમાં, એ સાતત્ય ઈશ્વરની વધતી ઓળખના સંદર્ભમાં સતત જળવાઈ રહે એ પણ જરૂરી છે. કોઈ કે કેલ્ક્યુલેટ કરેલું છે,
એવરેજ ક્રિશ્ચિયન પર્સન દિવસમાં 42 થી 46 મિનિટની પ્રાર્થના કરે છે. એમાં ક્વાઇટ ટાઈમ પણ આવી ગયો. સવારે ઉઠો અને પહેલી પ્રાર્થના પથારીમાં કરો અને રાત્રે પથારીમાં જાઓ અને સૂતા પહેલાની પ્રાર્થના, એ બંને સાથે અને એ બંને વચ્ચેની કુલ પ્રાર્થનાના જે સમય આપણે ઈશ્વરને આપીએ છીએ, ઇટ ઇઝ જસ્ટ 42 to 48 minutes or 46 minutes. Nothing more than that. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પેલી વિધવાની વાત કરે છે. સતત એ વિનંતી કરવાનું ચાલુ રાખે છે. મારીને તમારી પાસે એ બોજ હોવો જોઈએ. આપણી વ્યક્તિગત માંગણીઓ માટે પ્રાર્થના કરવાની કોઈ જરૂર નથી. માથી 6 અધ્યાય વાંચજો. પ્રભુનું વચન બહુ સ્પષ્ટ છે. આકાશના પક્ષીઓનો વિચાર કરો. નથી વાવતા, નથી રોપતા, નથી કાપતા, નથી એકઠું કરતા. કદી છાપામાં વાંચ્યું 15-20 હજાર ચકલીઓ મરી ગઈ ભૂખ મરાથી? કદી છાપામાં વાંચ્યું સાસણગીરમાં 200-300 સિંહ મરી ગયા કારણ કે એમને મારણ ના મળ્યું? ગોડ ધ પ્રોવાઇડર, યહોવા જાયરા, પ્રભુ પૂરું પાડે છે. આપણે નાની નાની પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ પડકાર આપે છે આજે, રાજકોટ મંડળી સળગી જાય એવી પ્રાર્થના કરો. રાજકોટ મંડળીમાં આત્મિક જુવાળ શરૂ થાય એવી પ્રાર્થના કરો. રાજકોટ મંડળીની રવિવારની ભક્તિ સભામાં જે સિકર્સ આવે છે, શોધકો આવે છે, એમની માંગણીઓ પ્રભુ દર રવિવારે પૂરી કરે અને એ લોકો વિશ્વાસમાં વૃદ્ધિ પામે, ઈસુની ઓળખમાં મજબૂત થાય એ પ્રાર્થના કરો. મારું કુટુંબ તારણ પામે એ પ્રાર્થના કરો. મારી પત્ની તારણ પામે એની પ્રાર્થના કરો. મારા બાળકો તારણ પામે એ પ્રાર્થના કરો. મારો પતિ તારણ પામે એની પ્રાર્થના કરો. પ્રભુ વ્યસન મુક્ત કરે એની પ્રાર્થના કરો. બાકી તો બધું પ્રભુ પૂરું પાડશે જ. તેઓ હાંક મારશે એ પહેલા હું ઉત્તર આપીશ. પ્રભુ વચન આપે છે. પ્રભુ વચન આપે છે. અને છેલ્લી વાત, યોહાન 15, જે મારામાં રહે છે અને હું તેનામાં. જે મારામાં રહે છે અને હું તેનામાં, તે જ ઘણા ફળ આપે છે. ઇન્ટિમેટ રિલેશનશિપ વિથ ગોડ, ઈશ્વર સાથેનો અંગત સંબંધ મારામાં રહે છે અને હું તેનામાં. એ લેવલ ઉપર એ જીવંત સંબંધ ઈશ્વર સાથેનો જરૂરી છે જો હું અને તમે અસરકારક ઇફેક્ટિવ પ્રેયર લાઈફ જીવવા માંગતા હોઈએ તો. પ્રભુ કાર્ય કરવાને માટે તત્પર છે, પાત્રોની જરૂર છે. પ્રભુ કાર્ય કરવાને માટે તૈયાર છે, સમર્પિત વ્યક્તિઓની જરૂર છે. પ્રભુ કાર્ય કરવાને માટે તૈયાર છે, મંડળી સંગઠિત થાય, ઐક્યમાં આવે, પ્રાર્થના કરે. પ્રભુને એની જરૂર છે. તે મારામાં રહે અને હું તેનામાં, તે જ ઘણા ફળ આપે છે. પ્રભુ એની સાથેના સંબંધમાં વૃદ્ધિ પામવાને માટે આપણને કૃપા આપે. પ્રભુ આપણા વિશ્વાસની પાયરી પર આપણને વધારે ઊંચાઈ પર લઈ જાય. પ્રભુ વધારે તીવ્રતા સાથે પ્રાર્થના કરવાને માટે પ્રભુ કૃપા આપે અને પ્રભુ વધારે સાતત્યપૂર્ણ પ્રાર્થનાવાદી જીવન જીવવાને માટે મને અને તમને સહાય કરે. આવો પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના જીવંત કૃપાળુ પરમેશ્વર પિતા, રાજાઓના રાજા, પ્રભુના પ્રભુ, જે કદી સૂતા નથી, કદી વિશ્રામ લેતા નથી, પણ હાજરા હજુર મદદગાર છે, પ્રાર્થના સાંભળે છે, પ્રાર્થનાનો પ્રત્યુત્તર આપે છે અને અમને અમારા વિશ્વાસમાં વધુ ઊંચાઈ પર લઈ જાય છે. હા પ્રભુ, અમે કબૂલ કરીએ છીએ, અમે કમતી માલુમ પડ્યા છે. જેમ નહેમ્યા કહે છે, મેં અને મારા લોકે પાપ કર્યું છે.
જેમ દાનિયેલ કહે છે તેમ પ્રભુ મારા લોકે અને મેં તારી વિરુદ્ધ પિતૂર કર્યું છે. હા પ્રભુ, અમે પણ તમારી વિરુદ્ધ બંડ પોકાર્યું છે. તમારા ઠરાવેલા ધોરણો પર અમે ચાલ્યા નથી. તમે જે ઈચ્છ્યું છે તે અમે અમારા જીવનમાં કર્યું નથી, થવા દીધું નથી. આજે આ પ્રેયર સન્ડે જ્યારે અમે સેલિબ્રેટ કરી રહ્યા છે, અસરકારક પ્રાર્થનામય જીવનના સંદર્ભમાં જ્યારે તમે અમારી સાથે વાત કરી છે, ત્યારે એવી તમામ બાબતો કે જે અમારા જીવનમાં અટકાવરૂપ છે, અડચણરૂપ છે, ઈસુ નાઝરીના રક્તમાં પ્રભુજી આજે એને ધોઈને શુદ્ધ કરો. તમારી સાથેના સંબંધમાં અમને એક કરો. તમારી સાથેના સંબંધમાં અમને વધુ મજબૂત કરો કે આજથી અમારા આ બદલાયેલા જીવનો તમારા મહિમાને માટે, તમારી ઈચ્છાને યોજના પરિપૂર્ણ કરવાને માટે, રાજકોટ મંડળી દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો માન અને મહિમા આપવાને માટે અમે વપરાઈએ, એમાં તમારું નામ મોટું બનાય. વચનને માટે તમે અમારી સાથે વાત કરી, અમને ઝંઝોળ્યા, જાગૃત કર્યા, તૈયાર કર્યા, તેના માટે આભાર માનતા પ્રાર્થના અમારા મધ્ય સ્થાનનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે સાંભળી છે. આભાર માનીએ છીએ. આમેન.
લઈએ તુજે હે શરણે જીવન इसलिए मुझे जीवन भेद अविनाश हुए हजारों आई शोधक तू जग शोध मने आई तारक तू अवतार मने आई शोधक तू जग शोध मने आई तारक तू अवतार मने आई भारत तू बस भाड़ मने आई बोधक है आई बोधक इसलिए ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર, તેના રાજકોટ પરિવાર પર ઉતરી આવો, સદા આપણી સાથે રહો. આમેન. Jesus,